નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજવાની તૈયારી કરી રહ્યું છે। આ માટે શિક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી પહેલાં જ મળી ગઈ છે। આ માટે સીબીએસઈએ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશનને પણ ભલામણ કરી છે। આ નિર્ણય હેઠળ સીબીએસઈ વર્ષ 2026થી ધોરણ 12ની પરીક્ષા વર્ષમાં 2 વખત યોજવા માટે વિચારણા કરી રહી છે। મળતા અહેવાલો મુજબ બોર્ડ વર્ષ 2026માં ધોરણ 12ની બીજી પરીક્ષા જૂનમાં યોજી શકે છે। આ પ્રસ્તાવ નવી શિક્ષણ નીતિ 2020ના આધારે જારી કરવામાં આવ્યો છે। બોર્ડે કહ્યું છે કે વર્ષમાં 2 વખત પરીક્ષા યોજવાથી વિદ્યાર્થીઓ પરનું દબાણ ઘટશે। આમ કરવાથી તેમનો સમય પણ બચશે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે 1 વર્ષ સુધી રાહ પણ જોવી નહીં પડે। આમ વિદ્યાર્થીઓ માનસિક દબાણથી મુક્ત થઈ શકશે। સૌથી મોટી વાત એ છે કે 1 વર્ષમાં લગભગ બમણા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શકશે અને તેનાથી શિક્ષણ સ્તરે પણ સકારાત્મક અસર જોવા મળશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી જ આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।